Hello, myself Shivani Trivedi. I am student of Sharda School of Pharmacy. I had completed my B.Pharm with gold medal. I am pursuing my master in pharmaceutical quality assurance department in Sharda School of Pharmacy. Today I am going to tell you about my institute. In SSP we study with fun and enjoyment. Environment is clean and green, which is very essential for mental health and concentration. College is not just built with bricks and infrastructure, it built with knowledge and happiness with the support of staff and students. Let us discuss about some facilities in our college. First, transportation facility. જો તમે અમદાવાદથી ટ્રાવેલ કરતા હો, મારા જેમ મેં 4 વર્ષ અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કર્યું છે. બસ ટ્રાન્સપોર્ટેશન છે કોલેજમાં અવેલેબલ. એઝ અ ગર્લ તમને સેફટી ઇશ્યુ રહે કે તમે કોલેજની બસમાં સેફ છો કે નહીં. તો એઝ અ ગર્લ મેં 4 વર્ષ ટ્રાવેલ કર્યું છે. મને ખબર છે કે અમારી કોલેજનું ટ્રાન્સપોર્ટેશન બહુ જ સેફ છે. જો તમે અમદાવાદથી ગાંધીનગરના બહારના એરિયાથી આવતા હો તો તમારે હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે. હોસ્ટેલની અંદર ક્લીન રૂમ છે, વાઈફાઈ ફેસિલિટી છે, વોટર, લાઇટ, બધી વસ્તુની ફેસિલિટી અવેલેબલ છે કોલેજની અંદર હોસ્ટેલમાં. ધેન ફૂડ કેન્ટીન છે મારી કોલેજમાં, જે બહુ જ હાઈલી ન્યુટ્રિશિયસ ફૂડ અવેલેબલ કરે છે. બહુ જ ન્યુટ્રિટિવ અને વેરી હાઇજેનિક ફૂડ અવેલેબલ છે કોલેજની કેન્ટીનમાં. દેન વી હેવ લાઇબ્રેરીઝ. લાઇબ્રેરીની અંદર છે B.Pharm M.Pharm લેવલની રેફરન્સ બુક્સ, બધી જ બુક્સ બહુ બ્રિલિયન્ટ ઓથરની બુક, જનરલ, થીસીસ, રેફરન્સ પેપર્સ, આર્ટિકલ્સ, પેપર પબ્લિશ જે કરેલા, રિસર્ચ પેપર, બધા પેપર અવેલેબલ છે લાઇબ્રેરીમાં. લાઇબ્રેરી બહુ જ કામ અને બહુ સારી એન્વાયરમેન્ટમાં બની છે, તો તમે શાંતિથી વાંચી શકો છો લાઇબ્રેરીમાં. ધેન સ્ટડી સાથે સાથે અમે બહુ બધું એન્જોય કરીએ છીએ. બધા ફેસ્ટિવલ અમે ઉજવીએ છીએ અમારી કેમ્પસમાં. કાઇટ ફેસ્ટિવલ, નવરાત્રિ, હોળી, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, બધા ફેસ્ટિવલ. તમે બધા ફેસ્ટિવલના પિક્સ વેબસાઇટ પર અપલોડેડ છે, તમે જોઈ શકો છો. બધા ડેઝના પિક્સ પણ છે, ટ્રેડિશનલ ડે, પ્રોફેશનલ ડે એન્ડ ઓલ્સો ફાર્માસિસ્ટ ડે. ફાર્માસિસ્ટ ડે પણ અમે ઉજવીએ છીએ મારી કોલેજમાં, જેના પિક્સ અવેલેબલ છે. જેમ ફાર્મસી પ્રોફેશનમાં ઇન્ડસ્ટ્રી વિઝિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી કોલેજ ઓલવેઝ દરેક સેમિસ્ટરના સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવે છે ફોર ધ પ્રેક્ટિકલ નોલેજ, કે કેવી રીતે વર્ક કરવું આફ્ટર કમ્પ્લીશન ઓફ ડિગ્રી, કે ઇન્ડસ્ટ્રી કેવી હોય એ અમને બતાવવામાં આવે છે. દેન સેમિનાર. અમારે કોલેજ ઇન્ટરનેશનલ, નેશનલ લેવલના સેમિનાર ઓર્ગેનાઇઝ પણ કરે છે અને અમે બહાર બીજી કોલેજમાં પાર્ટિસિપેટ પણ કરીએ છીએ અને અમે ઘણા બધા પ્રાઇઝીસ પણ જીતીને આવીએ છીએ. Then moving to the most important topic, study. We are not trained to quit or score marks. અમને માર્ક્સ લાવવા માટે ટ્રેન નથી કરવામાં આવતા, અમને નોલેજ આપવામાં આવે છે. જેમ કે જ્યારે પણ તમે માર્કેટમાં પ્રવેશ કરો ત્યારે તમારા માર્ક્સ નથી જોતું કોઈ વ્યક્તિ, તમારામાં કેટલું નોલેજ છે એ ટેસ્ટ થાય છે. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ નોલેજ. અમારા જે ટીચર્સ છે એ બહુ જ નોલેજેબલ છે, બહુ સપોર્ટિવ, બહુ જ રાઇટ ડિરેક્શનમાં ગાઈડ કરવાવાળા અમને. they provide and they prepare us for future. બહુ જ ઘણા બધા વર્ષોનો એક્સપિરિયન્સ છે અમારા મેમ અને અમારા સર પાસે, જે અમને બહુ જ સારી રીતે નોલેજ આપે છે. તમારે ઘરે જો તમે ક્લાસમાં સમજ્યા હો તો તમારે ઘરે જઈને મગઅપ કરવાની જરૂર ના પડે. એકવાર સમજો તો પછી તમને તરત જ આવી જાય. એઝ અ જીટીયુ ટોપર, ગોલ્ડ મેડલિસ્ટ સ્ટુડન્ટ, મેં એટલું જ શીખ્યું છે કે ક્લાસમાં ધ્યાન આપો અને ઘરે જઈને એ નોટ્સ એકવાર રેફર કરો તો તમે ડેફિનેટલી સારું સ્કોર કરી શકો. બિકોઝ એટલું સારું અન્ડરસ્ટેન્ડિંગ આપે છે અમને, માઇન્ડ બ્લોઈંગ. અમારા બધા ટીચર્સ માટે હેટ્સ ઓફ. અમારા બધા ટીચર અમને નોલેજ અને સપોર્ટ આપે છે. પ્રેક્ટિકલ્સમાં પણ બહુ જ સારો સપોર્ટ આપે છે. મેનેજમેન્ટ તરફથી પણ પ્રેક્ટિકલ્સમાં સપોર્ટ મળી રહે છે અમને, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. દેન અમારી મિડ સેમિસ્ટર એક્ઝામ લેવામાં આવે છે સ્ટડીમાં. એક ઇમ્પોર્ટન્ટ છે કે મિડ સેમ એક્ઝામ તમને જીટીયુ માટે રેડી કરે. જે ફર્સ્ટ સેમના સ્ટુડન્ટ છે એ લોકો માટે બહુ જરૂરી હોય મિડ સેમિસ્ટર એક્ઝામ. સો મિડ સેમ એક્ઝામ જે અમને જીટીયુ માટે રેડી કરે છે. ઇટ ઇઝ ઓબ્વિયસ થિંગ, વેન યુ લર્ન અંડર ધ બેસ્ટ ગાઈડ્સ યુ વિલ ઓબ્વિયસલી ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ્સ. સો હું એટલું કહેવા માંગીશ કે કોલેજની અંદર જે મેમ અને સર છે, જે બધા સ્ટાફ છે, બધા ફેકલ્ટી બહુ સપોર્ટિવ અને બહુ જ ગાઈડ આપે છે દરેક સ્ટુડન્ટ પાસે. નોટ ઓનલી વન. કોઈ ક્યારે પણ બાયસનેસ નહીં, ક્યારે પાર્શિયાલિટી નહીં. બધા સ્ટુડન્ટ માટે એક સરખું જ નોલેજ અને એક સરખું જ સપોર્ટ હોય છે. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ફોર ધ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ અને ટીચરનું ઇન્ટરેક્શન રહે તો ઓબ્વિયસલી સ્ટુડન્ટની અંદર આપોઆપ પ્રોગ્રેસ દેખાય. નેક્સ્ટ, મૂવિંગ ટુવર્ડ ધ પ્રેક્ટિકલ્સ.
પ્રેક્ટિકલ એક ફાર્મસી પ્રોફેશનનું એસેન્શિયલ વસ્તુ છે, બિકોઝ પ્રેક્ટિકલ જે છે એ તમને ઇન્ડસ્ટ્રીમાં જઈને કરવાનું છે. તો બહારની દુનિયામાં પ્રેક્ટિકલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલની અંદર બહુ બધી લેબ છે અમારી કોલેજમાં, બધી લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટથી ફર્નિશ છે. ફાર્માસ્યુટિક્સ ડિપાર્ટમેન્ટ, ફાર્માકોગ્નોસી ડિપાર્ટમેન્ટ, ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટ, એનાલિસિસ ડિપાર્ટમેન્ટ, એની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. ટેબ્લેટ પંચિંગ મશીન, ટેબ્લેટ ફ્રાયબ્લિટર, ડિઝોલ્યુશન, ડિસઇન્ટિગ્રેશન એપરેટસ, બધા એપરેટસ અવેલેબલ છે. ઇન કોગ્નોસી માઇક્રોસ્કોપ એક્સેટ્રા જે બી જોઈતું હોય. કોલોજીન લેબની અંદર વી હેવ RBC WBC કાઉન્ટ કરવા માટેના ન્યુબર્સ ચેમ્બર્સ. દેન ઇન એનાલિસિસ ડિપાર્ટમેન્ટ HPLC, UV અને GC ગેસ ક્રોમેટોગ્રાફી, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને અલ્ટ્રાવાયોલેટ વિઝિબલ એ એક્સપેરિમેન્ટ્સ આવે, જેના ઇન્સ્ટ્રુમેન્ટ મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં હોય એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ અમારી કોલેજમાં છે, જેમાં અમે પ્રેક્ટિકલ્સ કરેલા છે, જે બહુ જ એફિશિયન્ટ છે. કલરીમીટર એક્સેટ્રા એક્સેટ્રા બહુ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કોલેજમાં અવેલેબલ છે, જેમાં પ્રેક્ટિકલ કરીને તમે નોલેજ મેળવી શકો, જે આગળ તમારા ફ્યુચર બહુ જ કામમાં લાગે. પ્રેક્ટિકલ નોલેજ બહુ જ જરૂરી છે. અમારા મેમ અને અમારા સર અમને એવી રીતે શીખવાડે છે કે અમને ઇઝીલી આવડી જાય છે, ઇઝીલી જ સમજણ પડી જાય છે. તો પ્રેક્ટિકલ નોલેજ બહુ જ એસેન્શિયલ છે અને બધી વસ્તુ બધું અવેલેબલ છે. એપ્રોન, કેપ, માસ્ક, ગ્લવ્સ, જે સેફ્ટી મેજર છે. તમે ફાર્મસી લેબમાં હો તો કેમિકલ સાથે તો આપણું વર્ક રહેવાનું જ. તો કેપ, માસ્ક, ગ્લવ્સ બધા સેફ્ટી મેજર, સેફ્ટી પ્રોટોકોલ સાથે અમે ઓલવેઝ પ્રેક્ટિકલ કરીએ છીએ. નેક્સ્ટ મૂવિંગ ટુવર્ડ્સ મેનેજમેન્ટ. મેનેજમેન્ટનું સપોર્ટ સિસ્ટમ સારું હોય સ્ટુડન્ટ માટે એ બહુ જ એસેન્શિયલ સ્ટેપ છે. અમારું મેનેજમેન્ટ સ્ટુડન્ટ માટે સ્કોલરશિપ આપે છે. ઇફ યુ સ્કોર GTU ફર્સ્ટ રેન્ક then it gives you 51,000 રૂપીઝ સ્કોલરશિપ. મને પણ મળી હતી જ્યારે મને GTUમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો 7th સેમમાં. 51,000 ઇઝ અ વેરી બિગ અમાઉન્ટ. ફાઇનાન્શિયલ સપોર્ટ આટલો બધો એક મેનેજમેન્ટ તરફથી આવો બહુ જ મોટી વસ્તુ છે. અમારા કોલેજમાં GTUમાં ટોપ 10 સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળે છે આવી રીતના, જે ફાઇનાન્શિયલ મિડલ ક્લાસ ફેમિલી માટે બહુ જ સપોર્ટિવ કહેવાય. તો આ મેનેજમેન્ટને આ વસ્તુ માટે, સ્કોલરશિપ માટે, ફાઇનાન્શિયલ હેલ્પ માટે બહુ જ સારો સપોર્ટ છે કોલેજની અંદર, એટલે ઇટ ઇઝ વેરી ગુડ. મને પણ ચેક મળ્યો છે અને જેટલા પણ સ્ટુડન્ટ્સ રેન્ક કરે છે GTUમાં ફર્સ્ટ ટુ 10 અને ઇન્સ્ટિટ્યૂટ ટોપર્સ બધાને પ્રાઇઝ અને સ્કોલરશિપ મળે છે. ઇટ ઇઝ વેરી બિગ એન્ડ વેરી ઇનોવેટિવ સ્ટેપ બાય ધ મેનેજમેન્ટ. રિયલી આઈ એપ્રિશિએટ ઇટ. મેં ક્યારેય બીજી કોઈ કોલેજમાં હું નથી સાંભળ્યું કે તમે જો સ્કોર કરો આટલું સારું તો તમને સ્કોલરશિપ મળે 51,000. સો ઇટ ઇઝ વેરી બિગ થિંગ. લાસ્ટ આઈ વુડ ટોક યુ અબાઉટ કે મારો એક્સપિરિયન્સ, મારો 4 વર્ષનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો કોલેજમાં. સ્ટાફ, કોલેજમાં સેફ્ટી, કોલેજમાં બધી વસ્તુ, એટમોસ્ફિયર બધું જ બહુ જ સરસ છે. જો તમે ફાર્મસી માટે એક સારી બેસ્ટ કોલેજ શોધતા હો તો શારદા સ્કૂલ ઓફ ફાર્મસી ઇઝ બેસ્ટ ફોર યુ. ઓલ ધ બેસ્ટ. એન્ડ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ then you can search. if you have any query you can call in the website માં જે નંબર આપેલા છે તમે એમાં કોલ કરીને પણ પૂછી શકો. થેન્ક યુ સો મચ.